ગરમીમાં મળી આંશિક રાહત. પવનની દિશા બદલાવાથી રાજ્યના તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો. મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 1.5 થી 2 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો. હવામાન વિભાગે આજે 22 મેના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. આ સાથે જ આગામી 7 દિવસ સુધી તાપમાનમાં ખાસ કોઈ ફેરફાર નહીં થાય અને ગરમી યથાવત રહેવાની શક્યતા છે. આ સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી. 23 મેના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી. ગરમીમાં મળી આંશિક રાહત. પવનની દિશા બદલાવાથી રાજ્યના તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો. મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 1.5 થી 2 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો. હવામાન વિભાગે આજે 22 મેના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. આ સાથે જ આગામી 7 દિવસ સુધી તાપમાનમાં ખાસ કોઈ ફેરફાર નહીં થાય અને ગરમી યથાવત રહેવાની શક્યતા છે. આ સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી. 23 મેના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી.